સેટેલાઇટ વિસ્તારમાં છેલ્લા 27 કલાકથી પાણીની પાઇપલાઇન તૂટી જતા પીવાના પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો। આ ઘટનાના પગલે આસપાસના લોકોએ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો। મહત્વની વાત એ છે કે શ્યામ એલિગન્સ નામની સોસાયટીના દરવાજા પાસે જ પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયેલું હોવાથી સ્થાનિકોએ વધુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પાઇપલાઇનમાં ભંગાણ થયા અંગેની જાણ એએમસીને કરવામાં આવી હોવા છતાં તંત્ર જાણે નઘરોળ બની ગયું હોય તેમ કોઈપણ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા। ત્યારે વહીવટી તંત્રની કામગીરી સામે લોકોનો રોષ જોવા મળ્યો હતો। મ્યુનિસિપાલિટી કમિશનરે કમ્પ્લેન કરી છે, કોઈ નિકાલ આવતો નથી, રસ્તા ખૂબ જ ખરાબ છે, અમને સોસાયટીમાં આવવા જતાં તકલીફ પડે છે। અહીં ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે, મેં 2 મેલ કર્યા, કમ્પ્લેન કરી તોય હજી સુધી કામ થયેલું નથી અને ખૂબ જ રસ્તા ખરાબ છે। આવવા જવામાં લોકોને 166 ફ્લેટોને ખૂબ જ તકલીફ પડે છે। વારંવાર થાય છે, દર 2-3 મહિને એક જ વખત તો તૂટે જ છે અને બગાડ 2-3 દિવસે સિવાય રિપેરિંગ થતું જ નથી। લાખો લીટર પાણી બગાડ થાય છે। બીજા ગેટનું અમારે પાણી 3 દિવસથી નર્મદાનું જાય છે, 3-4 ફરિયાદ કરી કોઈ સાંભળતું નથી અને રોડનું કામ બી ધીમી ગતિએ છે, રોડ નાનો છે, ટ્રાફિક જામ થાય છે, કેટલાય પડે છે, ગટર લાઈન તૂટેલી છે। અહીં આગળ બીજા ગેટ નંબર ઉપર પાણીનો એટલો બગાડ થાય છે, જે મેઇન પાઇપલાઇનમાંથી જે નર્મદાનું પાણી આવે છે એને અંદરથી પાણી બહાર નીકળે છે અને અહીં આગળ રોડ પણ સાંકડો છે અને ત્યાં આગળ રોડ પણ કોઈ સાંભળતું નથી। કેટલી ફરિયાદો કરવા છતાં પણ કોઈ કામ થતા નથી। સેટેલાઇટ વિસ્તારમાં છેલ્લા 27 કલાકથી પાણીની પાઇપલાઇન તૂટી જતા પીવાના પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો। આ ઘટનાના પગલે આસપાસના લોકોએ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો। મહત્વની વાત એ છે કે શ્યામ એલિગન્સ નામની સોસાયટીના દરવાજા પાસે જ પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયેલું હોવાથી સ્થાનિકોએ વધુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પાઇપલાઇનમાં ભંગાણ થયા અંગેની જાણ એએમસીને કરવામાં આવી હોવા છતાં તંત્ર જાણે નઘરોળ બની ગયું હોય તેમ કોઈપણ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા। ત્યારે વહીવટી તંત્રની કામગીરી સામે લોકોનો રોષ જોવા મળ્યો હતો। મ્યુનિસિપાલિટી કમિશનરે કમ્પ્લેન કરી છે, કોઈ નિકાલ આવતો નથી, રસ્તા ખૂબ જ ખરાબ છે, અમને સોસાયટીમાં આવવા જતાં તકલીફ પડે છે। અહીં ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે, મેં 2 મેલ કર્યા, કમ્પ્લેન કરી તોય હજી સુધી કામ થયેલું નથી અને ખૂબ જ રસ્તા ખરાબ છે। આવવા જવામાં લોકોને 166 ફ્લેટોને ખૂબ જ તકલીફ પડે છે। વારંવાર થાય છે, દર 2-3 મહિને એક જ વખત તો તૂટે જ છે અને બગાડ 2-3 દિવસે સિવાય રિપેરિંગ થતું જ નથી। લાખો લીટર પાણી બગાડ થાય છે। બીજા ગેટનું અમારે પાણી 3 દિવસથી નર્મદાનું જાય છે, 3-4 ફરિયાદ કરી કોઈ સાંભળતું નથી અને રોડનું કામ બી ધીમી ગતિએ છે, રોડ નાનો છે, ટ્રાફિક જામ થાય છે, કેટલાય પડે છે, ગટર લાઈન તૂટેલી છે। અહીં આગળ બીજા ગેટ નંબર ઉપર પાણીનો એટલો બગાડ થાય છે, જે મેઇન પાઇપલાઇનમાંથી જે નર્મદાનું પાણી આવે છે એને અંદરથી પાણી બહાર નીકળે છે અને અહીં આગળ રોડ પણ સાંકડો છે અને ત્યાં આગળ રોડ પણ કોઈ સાંભળતું નથી। કેટલી ફરિયાદો કરવા છતાં પણ કોઈ કામ થતા નથી।